નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. ગોરવા BIDC ખાતે આવેલી કંપનીમાંથી 7.29 લાખના વાલની ચોરીના ગુનામાં સંડોવાયેલા અને છેલ્લા 2.5 માસથી નાસ્તા ફરતા રેઢા આરોપીને ચોરીના 4 વાલ સાથે ક્રાઇમ બ્રાન્ચે ભીમનાથ બ્રિજ પાસેથી ઝડપી પાડ્યો હતો. વડોદરા શહેરના વિવિધ ગુનામાં સજા કાપતા આરોપીઓને પોલીસ કમિશનર દ્વારા ઝડપી પાડવાની સૂચના આપવામાં આવી હતી, જેને લઈને ક્રાઇમ બ્રાન્ચની ટીમ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન મળેલી માહિતીના આધારે ભીમનાથ બ્રિજ જતા રોડ પરથી મિલકત સંબંધી ગુનાઓ આચરતો રીઢો આરોપી દિવ્યાંગ ઉર્ફે નાનું વીરબહાદુર રાણા ને એક્સિસ મોપેડના આગળના ભાગે રાખેલ વાલ નંગ 4 સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેની પાસે એક્સિસ મોપેડ અને વાલ નંગ 4ના પુરાવા રજૂ કરવા જણાવતા તે રજૂ કરી શક્યો ન હતો, જેથી આ શખ્સ પર વધુ શંકા જતા તેની ઘનિષ્ઠ પૂછપરછ કરી હતી. ત્યારે તેને પોતે તેના મિત્ર તરફથી મળેલી ટીપના આધારે એક્સિસ મોપેડ પર ગોરવા BIDC કૃષ્ણા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતેની કંપનીમાંથી ગત 17 માર્ચથી 20 માર્ચ દરમિયાન રાત્રિના સમયે ₹7.29 લાખના 83 વાલોની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. આ ચોરી કરેલા વાલ તેના મિત્રને આપી તેમજ 4 વાળ પોતાની પાસે રાખ્યા હોય વેચવા જતો હોવાની કબૂલાત કરી હતી. એક્સિસ મોપેડ અને વાલ 4 કબજે કરી આગળની કાર્યવાહી માટે ગોરવા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ 3 આરોપીને ચોરીના વાલ નંગ 69 સાથે ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યા હતા. આરોપી પોલીસ ધરપકડ ટાળવા છેલ્લા 2.5 માસથી નાસ્તો ફરતો હતો. દિવ્યાંગ ઉર્ફે નાનું રાણા અગાઉ વડોદરાના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ચોરી, ગરફોડ ચોરી, જુગાર સહિતના 8 ગુનાઓમાં પકડાયો છે અને એક વખત પાસામાં પણ જઈ આવી ચૂક્યો છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.